મલ્હારગઢ મંદસૌર રેલવે લાઇનનું સફળ ગતિ પરીક્ષણ. નીમચ રતલામ ડબલિંગ પ્રોજેક્ટ 85% થયું પૂર્ણ. પશ્ચિમ રેલવેના રતલામ વિભાગે નીમચ રતલામ રેલવે લાઇન બેવડીકરણ પ્રોજેક્ટ હેઠળ 23.35 કિલોમીટર લાંબા મલ્હારગઢ મંદસૌર રેલવે સેક્શનનું સફળતાપૂર્વક નિરીક્ષણ અને ગતિ પરીક્ષણ પૂર્ણ કર્યું છે. રેલવે સુરક્ષા કમિશનર દ્વારા આ નવા માર્ગ પર હાઈ સ્પીડ ટ્રાયલ લેવામાં આવી હતી, જે સંપૂર્ણપણે સફળ રહી છે. આ સિદ્ધિ સાથે જ 133 કિલોમીટર લાંબા સમગ્ર નીમચ રતલામ ડબલિંગ પ્રોજેક્ટનું 85% કામ હવે પૂર્ણ થઈ ગયું છે અને બાકી રહેલી કામગીરી પણ અત્યંત તીવ્ર ગતિએ આગળ વધી રહી છે. આ રેલવે પ્રોજેક્ટનું વ્યાપારી અને તકનીકી મહત્વ ઘણું વધારે છે, કારણ કે આ લાઇન બેવડી થવાથી ટ્રેનોની અવરજવરની ક્ષમતામાં મોટો વધારો થશે. રેલવે વિશ્લેષકોના મતે આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી ટ્રેનોના સંચાલનમાં સમયપાલન એટલે કે પંક્ચ્યુઆલિટીમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે. ખાસ કરીને સિમેન્ટ અને ઝીંક જેવા ભારે ઉદ્યોગો માટે માલસામાનની હેરફેર વધુ સુગમ અને ઝડપી બનશે, જે પ્રાદેશિક આર્થિક વિકાસને નવી ગતિ આપશે. આધુનિકીકરણની આ પ્રક્રિયાથી મુસાફરો, ટ્રેનો અને માલગાડીઓ બંનેના સંચાલનમાં આવતા અવરોધો દૂર થશે.